બનાવીશ। મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું, તમારી યુવા શક્તિ, તમારું જોમ જુસ્સો, તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો। તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું, પાર્ટીઓ કરવાની, જલસા કરવાની, નાચવાની, કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો। આ વડીલોને પણ હું આગ્રહ કરું છું, આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો, એમને ભણાવો, ગણાવો, એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે। જે લોકો આપણા આદિવાસી સર્ટી પરથી નોકરી પર લાગેલા છે, એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું, આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે, આપણને શિક્ષણ મળ્યું છે, ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય, આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય, આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય, તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કંઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને ઉભો રહેશે। હું ધારાસભ્ય બન્યો છું, સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું। મારી ડેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી, સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું, એટલે સમાજ માટે બોલું છું। તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે, તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે। એટલા માટે